ના વિદ્યાર્થી મિત્રો, કયા ગણિતના વિદ્યાર્થી મિત્રો, બરાબર. ગઈકાલે આપણે 6.4 પછીના ઉદાહરણો ચાલુ કર્યા હતા, યાદ છે ને? 6.5 માટેના ઉદાહરણ નંબર 32 સુધી આપણે ગણિતું યાદ કરો અને પછી 33મું ઉદાહરણ આવ્યું, બરાબર. એ ઉદાહરણ આપણે લઈએ. આપણે fx બરાબર શું રકમ આપેલી છે જોવો જોઈએ. 2x³ - 6x² + 6x + 5. ઓકે, શું કરીશું? દરેક મિત્રને ખ્યાલ આવવો જોઈએ. શું કરવાનું? પહેલાં સૌથી પહેલાં શું કરીશું? વિકલન. ખ્યાલ આવી જાય છે ને દરેકને? તો f' બરાબર શું વિકલન થશે? ખબર પડી છે દરેકને? 3 દુ 6x² માઇનસ 6 દુના 12x, બરાબર ને? અને પછી શું આવશે? +6. ઓકે, હવે શું કરીશું? ડબલ વિકલન કરી નાખવાનું. f'(x) બરાબર કેટલા? 6 દુના 12x, 6 દુ 12x માઇનસ 12, બરાબર છે. હવે શું કરીશું? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0 લેવાનું. દરેકને ખ્યાલ છે આ વાતને? તો હવે શું કરીશું? આ આપણે f' ની જે રકમ છે તે લઈએ. 6x² - 12x + 6 = 0, બરાબર ને? હવે શું કરીશું? શું થશે? કોમન. તો કોમન કેટલા છે? 6x² - 2x + 1 = 0. આ અચળ પદને અહીંયા લઈ જઈએ છીએ માટે x² - 2x + 1 = 0. માટે x - 1² = 0. એટલે x બરાબર કેટલા આવે? 1. આ સ્ક્વેર આ બાજુ જતો રહે અને x - 1 બરાબર 0, એટલે x બરાબર 1. જે કયું કહેવાય? નિર્ણાયક કિંમત કહેવાય, નતિ બિંદુ કહેવાય અને આત્યંતિક બિંદુ પણ કહેવાય, બિંદુ કહેવાય. હવે આ કિંમત ક્યાં મૂકીશું આપણે? ડબલ ડેશમાં. ખ્યાલ છે ને? f' x બરાબર 12x - 12. કઈ કિંમત મૂકશું? x ની જગ્યાએ 1 ભરશું. એટલે f'(1) = 12 - 12 જોડે 1 - 12. તો 12 × 12 - 12 = 0. જો ડબલ ડેશમાં 0 આવે એનો મતલબ શું થયો? કે મહત્તમ કે ન્યૂનતમ નિર્ણય કરી શકાતો નથી. એટલે મતલબ f0 આવે તો આપણી શરત છે આવી, f'(1) બરાબર 0 માટે શું કહેવાશે? કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પ્રથમ શરતના આધારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પ્રથમ શરતના આધારે નક્કી થશે. પ્રથમ શરત એટલે પ્રથમ વિકલન અને દ્વિતીય શરત એટલે દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલનમાં જો ગ્રેટર ધેન આવે, આપણે શીખ્યા હતા, ગ્રેટર ધેન એટલે કે ધન સંખ્યા આવે અહીંયા તો ધન સંખ્યા આવે તો ન્યૂનતમ મૂલ્ય મળશે ને ઋણ સંખ્યા આવે તો મહત્તમ મૂલ્ય મળશે. પણ ત્યાં 0 આવે છે એટલે શાના આધારે નક્કી કરી શકાશે? તો ડાયરેક્ટ પહેલા વિકલનમાં કિંમત પહેલા વિકલનની કિંમત લાવી એના આધારે નીતિ મૂલ્ય લાવી, એટલે કે સાંખ્યિક મૂલ્ય લાવી, નિર્ણાયક કિંમત લાવીને આમાં fx ભરી દેવાની. fx બરાબર 2x³ - 6x² + 6x
પ્લસ 5 આની અંદર કેટલા મૂકીશું f1 2x 6 જોડે 1 નો સ્ક્વેર પ્લસ 6 જોડે 1 પ્લસ 5 હવે આનો 2 અને આ 1 નો ઘન 1 માઇનસ 6 1 નો વર્ગ 1 પ્લસ 6 પ્લસ 5 2 માઇનસ 6 પ્લસ 6 તો જતા રહેશે પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 7 f1 બરાબર 7 આ આપણો ફાઇનલ આન્સર થયો બરાબર। જે મહત્તમ કે ન્યૂનતમ એ એક જ કિંમત મળે છે, ડબલ કિંમત મળતી નથી, એક્સનું એક જ મૂલ્ય મળે છે જેને મહત્તમે કહીશું ન્યૂનતમ કહીશું કહી શકાય। સમજ્યા? આ ઉદાહરણ કયું પૂરું કર્યું આપણે 33 નંબર। હવે 34મું ઉદાહરણ લઈશું। આ રકમમાં આપણે મહત્તમ મૂલ્ય બરાબર જો સ્થાનીય મહત્તમ ને સ્થાનિક ન્યૂનતમ મૂલ્યો હોય તે સંખ્યા શોધો તો તે સંખ્યા x બરાબર 1 છે। આટલો જ જવાબ છે। આ વધારાની ગણતરી છે। સમજો શરતના આધારે આ મૂલ્ય માગ્યું હોય ખાલી જગ્યામાં તો જ છે, બાકી આટલે માગ્યું છે માત્ર તે સંખ્યા x બરાબર 1 છે। સમજ્યા? આગળ ગણવાનું નહોતું, મેં રકમને સંપૂર્ણ જોઈ નહોતી માટે આ વધારાનું શીખવી લખ્યું, ધ્યાન આપજો બરાબર। હવે 34મું ઉદાહરણ 34 જે કૂટ પ્રશ્ન કહેવાય સંપૂર્ણ રીતે। શું કીધું છે? જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો। ધારો કે એક ધન સંખ્યા x છે, ધન સંખ્યા કેવી છે? x છે, અને બીજી ધન સંખ્યા 15 - x છે। કેમ? બે સંખ્યાનો સરવાળો 15 છે, આ બેનો સરવાળો કરી જુઓ તો 15 જ થશે। ધારો કે એક સંખ્યા x છે અને બીજી 15 - x। હવે શું કીધું છે? જેમના વર્ગોનો સરવાળો, એટલે આપણું fx વિધેય કહેવાશે। આ વર્ગોનો સરવાળો, પહેલી સંખ્યાનો વર્ગ, બીજી સંખ્યાનો વર્ગ, સરવાળો ન્યૂનતમ હોય। શરત કઈ કીધી? ન્યૂનતમ હોય બરાબર। જેમની એક સંખ્યા x ધારી, બીજી 15 - x ધારી, જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય। હવે ન્યૂનતમ વાળી શરત એટલે શું? પહેલું વિકલન, બીજું વિકલન બરાબર ને, એની એ રીતે f' બરાબર આ આપણે અંશું બનાવ્યું તો વિધેય દર વખત બનાવવાનું મહત્વ રહેશે। તો વિકલન કરીએ છીએ આનું 2x, આ 2x પ્લસ ઘાત આગળ આવી 15 - x નો 2માંથી 1 ગઈ એક જ ઘાત, અને d/dx કોનું વિકલન બાકી રહી ગયું? 15 - x નું। તો હવે આપણે x બરાબર 2x પ્લસ 2 કૌંસમાં 15 - x, આનું 0 અને આનું -1। તો હવે 2x માઇનસ આ 2x માઇનસ 2x કયા માઇનસ અહીંયા આવતા રહે, અને આ 15 - x। હવે ડબલ ડેશ x કરી નાખીએ અહીંયા f'' x બરાબર, તો શું થશે? આનું વિકલન 2 બરાબર, -2 કૌંસની અંદર શું થશે? આનું વિકલન, તો આનું વિકલન થશે -1। કેવી રીતે? આ 2x માંથી 2 થશે, આ 2x માંથી 2 થયા, આ માઇનસ અને આ માઇનસ, અને આ 15નું અચળ પદનું 0 અને xનું વિકલન -1, એટલે કેટલા થયા? 2 + 2 બરાબર 4 > 0 બરાબર। એટલે કે જે તે વસ્તુની જગ્યાએ શું આવશે? ન્યૂનતમ મૂલ્ય મળશે। > 0 આવ્યા એટલે ન્યૂનતમ મૂલ્ય મળશે। મળ્યું નથી, મળશે। આપણે ન્યૂનતમ જોઈતું તો ન્યૂનતમની શરતનું પાલન થયું, > હોય એટલે ન્યૂનતમ, દ્વિતીય શરત કહેવાય રહી। હવે
આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય માટે મહત્તમ ન્યૂનતમ છે માટે માત્ર ન્યૂનતમ છે એટલે ન્યૂનતમ મૂલ્ય માટે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0. હવે f ડેશ x શું છે આપણી પાસે આ રકમ જોઈ શકો આ રહી 2x minus 2 15 minus x is equal to 0. 2x is equal to 2 15 minus x. શું કર્યું આ બાજુ લઈ ગયા બે નીકળી ગયા x બરાબર 15 minus x માટે આ x આ બાજુ આવશે એટલે 2x આ x આ બાજુ આવે 2x is equal to 15 માટે x બરાબર 15/2 આ x નું મૂલ્ય મળ્યું બરાબર. હવે આ કિંમત સમમૂલ્ય બીજી કિંમત એટલે એક સંખ્યા એક ધન સંખ્યા બરાબર x ને x બરાબર 15/2 બીજી ધન સંખ્યા બીજી ધન સંખ્યા બરાબર શું છે 15 minus x is equal to 15 minus 15/2 તો શું થશે 30 minus 15/2 is equal to 15/2 એટલે બંને સંખ્યાઓ કઈ આવી 15/2 સમજ્યા. મેઇન આ સમીકરણ બનાવતા દર વખતે શીખવાનું છે પછી તો રીત એની એ છે સમજ્યા. હવે લગભગ ઉદાહરણ નંબર કયું આવે છે 30મું ઉદાહરણ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ c લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 હોય તો c ની કિંમત 0 થી 5 ની વચ્ચે હોય તો પરવલય y બરાબર x સ્ક્વેર થી બિંદુ આનું અંતર ન્યૂનતમ અંતર શોધો બરાબર. પરવલયથી બિંદુ આનું ન્યૂનતમ અંતર શોધો તો પરવલયથી કીધું છે એટલે પરવલયનું કોઈ બિંદુ તો જોઈએ જ મારે. ધારો કે સમજો બરાબર પરવલયથી આ બિંદુનું લંબ અંતર કીધું છે. ધારો કે પરવલય પરનું બિંદુ h અને k છે બરાબર. હવે આ બિંદુનું અંતર બરાબર આ બંને વચ્ચેનું અંતર પરવલય પેનનું બિંદુ આ થયું એટલે આના ઉપરથી આટલું આપણે લખી શકીએ કે આ બિંદુ પરવલય પર છે માટે આ y ગણાશે એટલે આ y ગણાશે ધ્યાન રાખજો. k બરાબર આ x ગણાશે x સ્ક્વેર થાય k બરાબર h નો સ્ક્વેર થશે શું થશે k બરાબર h સ્ક્વેર થશે. આ સમજો બરાબર વાક્ય શું કર્યું છે મેં આ કિંમત ભરી છે આની અંદર એટલે આ x ની કિંમત ના આ y ની કિંમત તો આ y ની જગ્યાએ k ભરાણો અને x ની જગ્યાએ h નો વર્ગ ભરાણો. હવે બિંદુ કયું બિંદુ 0c અને બીજું કયું બિંદુ છે h અને k વચ્ચેનું લંબ અંતર કો બે વસ્તુ એક જ છે ન્યૂનતમ અંતર બરાબર. ધારો કે આને આપણે નામ આપીએ a અને આને આપીએ p તો ap બરાબર સૂત્ર બનશે આપણું ap નો સ્ક્વેર બરાબર 0 આ 0 માઇનસ h નો વર્ગ અંતર સૂત્ર ખબર છે આપણે x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર એટલે c માઇનસ k નો સ્ક્વેર. સમજાણું બરાબર. અંતર સૂત્ર લગાડ્યું બીજું કોઈ સૂત્ર લગાડ્યું નથી. કયું અંતર સૂત્ર તો x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ ap બરાબર ap નો સ્ક્વેર y1 માઇનસ y2 નો સ્ક્વેર x1 y1 તરીકે આ x1 y1 અને x2 y2 તરીકે આ બરાબર સમજ્યા. હવે આ વિધેય થશે a p નો વર્ગ બરાબર h નો સ્ક્વેર થઈ જશે અને પ્લસ c માઇનસ k નો સ્ક્વેર. હવે h ના સ્ક્વેરની જગ્યાએ k મુકાશે એટલે k સ્ક્વેર
પ્લસ સી માઇનસ કેનો સ્ક્વેર બરાબર. એટલે એપી અંતર બરાબર આપણું સૂત્ર બન્યું બરાબર. ધ્યાન આપજો બરાબર. હવે આગલો દાખલો. હવે એપીને અંતર ગણીએ ડી. તમારે બુકમાં આપ્યું છે એના આધારે એપી લખો તો પણ ચાલે, બુકના આધારે એ પી બરાબર ડી આપેલો તો લખો તો પણ ચાલે. વર્ગમૂળની અંદર શું થશે? કે સ્ક્વેર પ્લસ સી માઇનસ કેનો સ્ક્વેર બરાબર. હવે ન્યૂનતમ મૂલ્ય માટે ન્યૂનતમ મૂલ્ય પહેલાં એનું વિકલન કરી નાખીએ આપણે બરાબર. પછી ન્યૂનતમ મૂલ્ય માટે વિકલન બરાબર જોઈએ, વિકલન કરીએ છીએ. તો આ એફ વિકલન કરીએ, આનું ડી ડેશ કહીએ, ડી આપ્યો ડી ડેશ. તો વિકલન શું થશે? રૂટ એક્સનું વિકલન શું હતું યાદ કરો. રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ હતું, યાદ કરી લઈએ. તો એના આધારે 1/2 રૂટની અંદર કે સ્ક્વેર પ્લસ સી માઇનસ કેનો સ્ક્વેર. આ આપણું થઈ ગયું. હજી કોનું વિકલન બાકી રહ્યું? આપણે આના અંદરનાનું વિકલન બાકી રહી ગયું ને, સમજો બરાબર. આનું તો કર્યું આના આધારે. હવે અંદરનાનું વિકલન બાકી રહી ગયું. અંદરનાનું વિકલન શું છે? તો અંદરનું વિકલન 2k, આ 2k, આનું 2k પ્લસ ઘાત આગળ આવી સી માઇનસ કે, અને જોડે પાછું કેનું વિકલન બાકી ને, કેનું વિકલન -1 બરાબર છે. વિકલન આપણું ધ્યાન આપજો, વિકલન ઉપર બરાબર ધ્યાન આપજો. વિકલન શું થાય છે? તો 2 નીકળી જશે, 2 કોમન નીકળતા સમજો. 2 અને આ 2 કોમન નીકળતા નીકળી જાય. એટલે વધે શું? કે પ્લસના બદલામાં માઇનસ થઈ જશે, માઇનસ કે માઇનસ સી માઇનસ કે છેદમાં કેટલા વધશે આપણે? તો કે સ્ક્વેર પ્લસ સી માઇનસ કે નો સ્ક્વેર. આ આપણું વિકલન થઈ ગયું. સમજ્યા બરાબર. હવે આગળ શું? ન્યૂનતમ મૂલ્ય માટે કયું ન્યૂનતમ કીધું છે માટે? ન્યૂનતમ અંતર માટે વિકલન બરાબર 0 લેતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ થઈ છે. એસ સ્ક્વેરની જગ્યાએ મારે કે ભરવાનો હતો. એસ સ્ક્વેરની જગ્યાએ શું ભરવાનો હતો? કે. મેં અહીંયા ભૂલ કરી નાખી છે એટલે બધે લોચે ચડ્યું છે બરાબર છે. તો હું હવે સરળતા માટે શું કરું છું? થોડીક સરળતા માટે આપણને એફ કેનું મતલબ કેનું વિધેય થઈ ગયું એટલે વિકલનની જરા સિસ્ટમ બદલી કાઢું છું, સરળતા પડશે આપણને બરાબર. વિકલનની જો સિસ્ટમ બની એ એફ કે કહેવાશે. આને કહી શકીએ છીએ ને આપણે એફ કે બરાબર આવું લખી શકીએ. કેનું વિધેય છે એટલે કે પ્લસ અહીંયા કે માઇનસ સીનો વર્ગ લખીએ. સરળ વિકલનની સરળતા ખાતર, બીજું કાંઈ નહીં બરાબર. વર્ગમાં ગમે તેમ ચેન્જ કરી શકાય. આ વર્ગ છે એટલે આ પદો આગા પાછા કરી શકાય. તો હવે એફ ડેશ કે બરાબર આપણે શીખ્યા છીએ. એફ ડેશ કે બરાબર શું થશે? કેનું વિકલન 1, કેની સાપેક્ષે કરશો એટલે પ્લસ ઘાત આગળ આવ્યા 2k માઇનસ સી, અને આ તો અચળ પદ 0 ગણાશે કેની સાપેક્ષે, કેનું વિકલન 1. હવે આ ન્યૂનતમ અંતર માટે વિકલન બરાબર એટલે કે એફ ડેશ સી બરાબર 0 લેતા. એફ ડેશ કે છે તો કેનું વિધેય છે ને એટલે કે બરાબર 0 લેતા. તો 1 પ્લસ 2k માઇનસ સી બરાબર 0 ડાયરેક્ટ મળશે આપણને સરળતાથી. તો હવે કિંમત કોની લઈશું આપણે? કોની લાવીશું? સીની. 2k માઇનસ સી બરાબર -1 બરાબર. એક આ બાજુ જતા રહ્યા, એક આ બાજુ જતા રહ્યા. તો શું થશે હવે? 2k માઇનસ 2c ઇઝ ઇક્વલ ટુ -1. પણ મારે તો સી ન કરતાં બનાવવાના છે, કે વાળી કિંમત રાખવાની. 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2c માટે 2k પ્લસ 1 કિંમત કોની લાવીશું? કેની કે સીની? તો કેની કિંમત લાવીએ કે સીની કિંમત લાવીએ? જોઈએ આપણે કિંમત ભરવા. કોની કિંમત ભરશું અહીંયા?
અંતર સૂત્ર કેની કિંમત લાવીએ છીએ 2c, એટલે કે બરાબર શું થશે 2c -1/2. આ આપણી કેની કિંમત આવી ગઈ. જોઈ જુઓ. હવે ધ્યાન રાખવાનું પડે આના ઉપરથી, જો આ કિંમત 2c -1/2 greater than 0 તો f' k greater than 0, અને જો 2c -1/2 less than 0 તો f' k less than 0. કેવી રીતે ખબર પડે એ સમજાવો. વિકલન ક્યાં છે આપણું? તો આ રહ્યું. આ કિંમત ગ્રેટર દેન કે લેસ દેન એના આધારે, જો કે એની કોઈ આપણે આવશ્યકતા નથી, ડાયરેક્ટ જવાબ આવી જશે. કેની કિંમત આવી, આપણે ક્યાં ભરશું? દર વખતે નિયમ છે કેની કિંમત ક્યાં ભરીએ છીએ આપણે? આની અંદર ભરવાની ને, ક્યાં અંતર સૂત્રમાં ભરવાની, એટલે આમાં ભરીએ આપણે કિંમત. બરાબર છે? કિંમત આમાં જ ભરીએ ડાયરેક્ટ. કેની કિંમત આવી ગઈ, આની કોઈ જરૂર નથી આપણે. હવે અહીંયા લઈએ આપણે, ક્યાં છે આપણું અંતર સૂત્ર? આ f k ઇઝ ઇક્વલ ટુ AP અંતર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ d. બરાબર? ડીનો સ્ક્વેર જ કહેવાય અંતરનો. તો એની બરાબર શું છે આપણી પાસે? k પ્લસ c માઇનસ k નો વર્ગ. તો હવે આના આધારે આપણે અહીંયા સાદુરૂપ આપીએ છીએ. કોની? કેની કિંમત ભરીએ છીએ 2c -1/2 કેની કિંમત ભરી. પછી અહીંયા પણ કેની કિંમત ભરીએ, c માઇનસ કૌંસની અંદર કેની કિંમત. આપણે આ ઉલટો સ્વરૂપ લખી દો ને, યાદ કરીએ. બરાબર શું કર્યું તો આપણે? k - c નો વર્ગ કરીએ તો k - c નો વર્ગ. તો 2c -1/2 પ્લસ કેની કિંમત શું છે 2c -1/2 - c નો સ્ક્વેર. તો એની બરાબર શું થશે 2c -1/2 પ્લસ અહીં લસા લઈશું 2c -1 - 2c/2 કૌંસની બહાર સ્ક્વેર. તો શું થશે 2c -1/2 પ્લસ અહીંયા બંને નીકળી જશે એટલે -1/2 નો સ્ક્વેર. તો એની બરાબર 2c -1/2 અને પ્લસ 1/4. તો એની બરાબર લસા નીકળશે 4. તો અહીંયા ગુણાશે 4c. કેમ? 2 લસા આવશે ને, 4 વડે 4 લસા આવશે એટલે 2 વડે ભાગીએ એટલે 2 આવશે. 2 દુ 4 -2 પ્લસ 1. તો છેલ્લો જવાબ શું થશે? 4c -1/4 માટે છેલ્લે અંતર d બરાબર વર્ગમૂળમાં 4c -1/2. આ આપણો જવાબ છે. સમજ્યા? આ આપણી સીની કિંમત, જે અંતર કે લઘુત્તમ અંતર, ન્યૂનતમ અંતર બરાબર આપણું આવ્યું અંતર. સમજ્યા? શું કર્યું ફરી એકવાર સમજીએ. બુક કરતાં અલગ રીતે જવાબ આવ્યો છે એટલે ધ્યાન આપજો. સૌથી પહેલાં પરવલય પેનનું બિંદુ લીધું, પછી શું કર્યું કે આ કિંમત આની અંદર ભરી કાઢી. શાની અંદર ભરી કાઢી? આની અંદર. એટલે એક્સની જગ્યાએ આપણે h ભર્યો એટલે h નો વર્ગ, અને વાયની જગ્યાએ શું ભર્યા છે? k. હવે આ બિંદુ અને આના વચ્ચેનું લઘુત્તમ અંતર AP બરાબર. તો AP બરાબર શું કર્યું? આ બંનેની બાદબાકી કયા અંતર સૂત્ર લગાડ્યું? તો h - 0 નો વર્ગ. h - 0 નો વર્ગ લખ્યો તો વધારે સ્વાભાવિક તારે h - 0 નો વર્ગ, અને અહીંયા k - c નો વર્ગ થઈ ગયો. k - c નો શરૂઆતથી જ લઈએ એટલે k - c આવી ગયા અહીંયા. બરાબર? હવે આપણે k - c ફેરવી હતી અહીંયા લખી દઈએ k - c. આ h ના વર્ગની જગ્યાએ k લખ્યો. શું લખ્યો? h² બરાબર k લીધો. હવે
આનું આ પદના પેલું કેનું વિધેય બની ગયું એટલે કેનું વિધેય બનાવ્યું, વિકલન કર્યું, ન્યૂનતમ મૂલ્ય માટે ન્યૂનતમ અંતર માટે f' k બરાબર 0 એટલે કેની કિંમત આપણને મળી ગઈ, એ કિંમત અંતર સૂત્રમાં મૂકી દીધી, આપણને જવાબ આવી ગયો. કાંઈ પૂછવાનું છે નહીં, સમજ્યા હશો. તકલીફ પડે તો મને ફરતી પૂછી શકો છો, બીજું તો કંઈ પૂછવા જેવું છે નહીં. બરાબર છે. હવે આપણે કયું ઉદાહરણ પૂરું કર્યું છે? આ 35 નંબર. 36મું ઉદાહરણ કાલે આવશે. બરાબર, આવતીકાલે મળીએ.